આજે સવારે 6 વાગે પહોંચી ગયો રાજુલાની શાકભાજી માર્કેટ યાર્ડમાં, કેમ કે આપણે ત્યાં શાકભાજી લઈને આવવાનું હતું। રાજુલાની માર્કેટમાં તમને ગમે એ બકાલું મળી જાય। ઓ ભાઈ, જોતું હોય તો લઈ આવજો થોડુંક। શાકભાજી વેચીને આપણે જવાનું છે ગાંઠિયા ખાવા, કેમ કે ભાઈ સવારમાં આવો એટલે ગાંઠિયા ખાવા પડે। ઓ રાજુલાના સવેરે સવેરે કે મેરે કો યही देखने का क्या? એટલી વારમાં વૈયાવો રેલના ફાટક પાસે ગાંઠિયા ખાવા, કે ભાઈ ત્યાંના ગાંઠિયા છે ને ભાઈ બહુ ફેમસ છે। હો ગાંઠિયા ખાઈને પાછો વૈયાવો માર્કેટમાં, કેમ કે આપણે જોવાની છે માંડવીની હરાજી। હો એટલી વારમાં આવી ગયો કિસાન મોલમાં, કેમ કે ત્યાંથી આપણે લેવાની છે દવા, અને આપણે વાડીએ જવાનું છે દવા છાંટવા। એટલી વારમાં આવી ગયો વાડીએ ને ભરી લીધા બે ભાઈ પોપ, અને છાંટવાની છે હવે અમારે દવા। હો દવા છાંટીને વૈયાવો ઘઉંમાં ખાતર નાખવા, કેમ કે આપણે પાવાના છે ઘઉં। હો ઘઉંમાં ખાતર નાખીને કરી દીધી મોટર ચાલુ, ને હવે વાળવાનું છે પાણી। હો એટલી વારમાં વાગી ગયા 12, ને ભાઈ આપણે તો જો ભાઈ હજી ભાતે નથી આવ્યું ને લાગી ગઈ બહુ ભૂખ। હો એટલી વારમાં ભાઈ લઈ આવ્યો રાજુલાથી ગાંઠિયા અને લાડવા। હો ને ખાવાના કરી દીધા ચાલુ। હો કેમ કે વાડીએ ભૂખ લાગી હતી બહુ। રાજુલાની વાડીએ કામ થઈ ગયું બધું પૂરું, ને હવે જાય છે ઘેર, ને મિત્રો ફોલો કરતા જજો।